1 મિનિટની વાર્તા. એક બહુ મોટા બિઝનેસમેન રાતે બહુ ટ્રાય કરી પણ એમને ઊંઘ જ નહોતી આવતી. ઉપર ગયા, નીચે ગયા, બંગલામાં પણ ઊંઘ આવી જ નહીં. એટલે એમણે વિચાર્યું, ચલો આજે ગાડી લઈને મોડી રાતે શહેરમાં ફરવા નીકળું. શહેરમાં ફરવા નીકળ્યા, બધું જ બંધ હતું. એક નાનું મંદિર ખુલ્લું હતું. ત્યાં એક વૃદ્ધ માણસ રડી રહ્યો હતો. એટલે આ માણસ ઊભા રહ્યા અને વૃદ્ધ માણસને મળ્યા કે તમે કેમ રડી રહ્યા છો. આ વૃદ્ધ માણસે કહ્યું કે કાલે મારા છોકરાનું ઓપરેશન છે અને મારે 50,000ની જરૂર છે, મારી પાસે કંઈ નથી. બિઝનેસમેને કીધું, તમે ટેન્શન ના લ્યો, કાલે એ હોસ્પિટલમાં તમને 50,000 મળી જશે અને તમારું છોકરાનું ઓપરેશન કરાવી લેજો. અને છતાં કોઈ પૈસાની જરૂર પડે, આ મારું વિઝિટિંગ કાર્ડ છે, મને કોલ કરજો, પૈસા મળી જશે. આ વૃદ્ધ માણસે વિઝિટિંગ કાર્ડ ના લીધું, એમને પાછું આપી દીધું અને કહ્યું, મારે તમારા કોન્ટેક્ટ નંબરની જરૂર નથી સાહેબ. તમને જે માણસે તમારી ઊંઘ બગાડી છે અને મારી પાસે મોકલા છે, એ માણસનો કોન્ટેક્ટ નંબર મારી પાસે છે. આ ભગવાને તમને અહીંયા મોકલેલા છે મારી મદદ કરવા માટે. આપણી જોડે પણ આવું જ હોય છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે યાર હવે કંઈ નથી બાકી, બસ આ પતી ગયું બધું મારું. ત્યારે ભગવાન કોઈ ના કોઈ રૂપમાં ચમત્કાર કરશે જ. બસ તમે ધીરજ રાખો. થેન્ક યુ.